નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ એના અંતિમ ચરણમાં છીએ. હવે એક બે ટોપિક્સ આપણે બાકી છે. ચાલો, આપણે ખૂબ અગત્યનો ટોપિક લાસ્ટ લેક્ચરમાં જોયો. એના માટે તમને એમ કહેવામાં આવ્યું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. 11th તો કામ આવશે જ, પણ 12th સ્ટાન્ડર્ડમાં પણ આપણને એના સૂત્રો કામ આવશે. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણોની આપણે વાત કરેલી, અથવા એનું બીજું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પણ કહેવાય. એવી ગતિ કે જેમાં સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ જે છે તે અચળ જળવાતો હોય. ચાલો, એના સૂત્રો યાદ કરીએ, પછી કેટલાક ખાસ કિસ્સાઓ જોઈએ, અને પછી એક દાખલો આપેલો છે જેમાં એ જ 3 સમીકરણ લાસ્ટ લેક્ચરમાં તમને અંતમાં કહેવામાં આવેલો કે એના એ જ 3 સૂત્રો આપણે બીજી એક પદ્ધતિથી પણ શોધી શકીએ છીએ. તો એ પદ્ધતિની વાત કરીશું. ચાલો જુઓ મિત્રો, ચાલો આપણે આવા કંઈક સમીકરણ મેળવેલા એને થોડાક યાદ કરી લઈએ. આપણી સિચ્યુએશન કેવી ધારેલી હતી એ યાદ કરો. ચાલો, કોઈક પદાર્થ એવી ગતિ કરે છે કે જેને t બરાબર 0 સમય, જેને આપણે પ્રારંભિક સમય કહીશું, t બરાબર 0 સમયે એ સ્થાન 0 થી શરૂ કરે અને એનો વેગ હોય શરૂઆતમાં, જેને પ્રારંભિક વેગ કહેવાય, એ વેગ હોય v0 જેટલો. ચાલો ફરીથી યાદ કરો, t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 થી શરૂ કરીને t બરાબર t સમયે અંતિમ વેગ v જેટલો થાય છે. જોજો, 0 એ પ્રારંભિક સમય, તે સમયે 0 સ્થાનથી શરૂ કરે એટલે x નું મૂલ્ય 0 થી સ્ટાર્ટ કરે, વેગ ત્યારે v0 હોય, t બરાબર t સમયે અંતિમ સ્થાન x પર પહોંચે એટલે કે સ્થાનાંતર x જેટલું કર્યું કહેવાય, અને વેગ છે v જેટલો થાય છે, જેને આપણે અંતિમ વેગ તરીકે ઓળખીશું. ચાલો દોસ્તો, હવે એ 3 સૂત્ર યાદ કરો. આ 3 બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. એમ પણ તમારે વારંવાર ઉપયોગમાં આવશે એટલે મોઢે થવાના જ છે. તો બેટર છે કે શરૂઆતમાં જ એને મોઢે કરી લઈએ, જેથી અગાઉ જતાં આપણને સરળતા રહે. ચાલો, પહેલું સમીકરણ v બરાબર v0 વત્તા at, એમાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, એ પ્રવેગ છે જે અચળ રહે છે, અને t જે છે એ અંતિમ સમય છે. બીજું સૂત્ર સ્થાનાંતર કેટલું થયું, તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર જેટલું. અને ત્રીજું સૂત્ર બંને વેગના વર્ગોનો તફાવત શોધીએ એટલે કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર કરવામાં આવે તો 2ax જેટલો મળે છે. ચાલો, આ 3 સમીકરણો આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલા હતા. હવે આમાં એક કન્ડિશન જો બદલી દેવામાં આવે, ખાસ કિસ્સો અમુક દાખલામાં આવી આપણને જરૂર પડશે, અને આપણને થિયરી આપ્યા પછી છેલ્લે ખાસ કિસ્સા તરીકે એ વસ્તુ આપી દીધી છે કે જો પ્રારંભિક સ્થાન જે છે સ્કેલ પર, માપપટ્ટી પર જ્યાં પણ ગતિ કરતો હોય કણ, પ્રારંભિક સ્થાન જો 0 નહીં હોય, જેમ પ્રારંભિક વેગ v0 કહે તેમ પ્રારંભિક સ્થાન ધારો કે x0 જેટલું હોય. જોજો, જો t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન x0 જેટલું હોય અને t બરાબર t સમયે અંતિમ સ્થાન જે છે તે x જેટલું થતું હોય, તો સ્થાનાંતર કેટલું થયું કે ભાઈ x માઇનસ x0. અત્યાર સુધી સ્થાનાંતર આ કિસ્સામાં કેટલું હતું, x માઇનસ 0, કેમ કે પ્રારંભિક કેટલું હતું 0. હવે પછી અહીં આગળ x માઇનસ x0 જેટલું સ્થાનાંતર કહેવાશે, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરતા. ચાલો, એટલે બધા જે સૂત્રો છે એ દરેક સૂત્રોમાં શું આવી જશે, જોજો જરાક ધ્યાનથી. જ્યાં જ્યાં x દેખાય છે, ચાલો કેટલી વાર x આવ્યો છે, પહેલા સમીકરણમાં નથી એટલે એ સમીકરણ એઝ ઇટ ઇઝ જેમ હતું એમ જ રહેશે. બીજા સૂત્રમાં x છે તો x ને બદલે મૂકી દેવાનો x માઇનસ x0. અહીં x માઇનસ 0 હશે એટલે આપણે 0 નથી લખતા બાદ બાકીમાં. અહીં શું લખવાનું, x જ્યાં જ્યાં દેખાય ત્યાં x માઇનસ 0 કરી દેવાનું. v0t પ્લસ 1/2 at સ્ક્વેર, x0 ને આ તરફ લઈ જઈએ તો પ્લસ થઈ જશે માઇનસના બદલે, તો x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર, આવું કંઈક સૂત્ર મળ્યું. લાસ્ટ જે સમીકરણ છે એમાં પણ x ને બદલે x માઇનસ x0 મૂકવાનું, તો અહીંયા કાઉન્સ કરી દેવાનો કેમ કે 2a ગુણાકારમાં છે. તો આપણું સૂત્ર શું બનશે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax માઇનસ x0, આવું કંઈક આપણું સમીકરણ બનશે. ચાલો, ખાલી આ બેમાં ફરક શું છે, પ્રારંભિક સ્થાન જો x0 છે એને બદલે x0 જેટલું હોય તો
બધા સૂત્રોમાં જ્યાં જ્યાં એક્સ દેખાય 2 વાર એક્સ આવે છે એને બધું એક્સ માઇનસ x0 મૂકવું. આપણે દાખલા ગણતી વખતે આ બાબતનો ઉપયોગ કરીશું. ચાલો મિત્રો, આજે આપણે એક જેમ તમને વિકલનના અમુક દાખલાની પ્રેક્ટિસ કરાવી, વિકલન નવી વસ્તુ છે, 12મા મહિના ચેપ્ટર આવશે, મેથ્સવાળાને જ, બાયોવાળાને આવતું નથી. એવી જ રીતે એક બીજું સંકલન નામનો એક ટોપિક છે જેના 12મામાં 4-5 ચેપ્ટરો મેથ્સવાળાને આવશે, બાયોવાળાને નથી આવતું. ટૂંકમાં કહીએ તો હમણાં તો તમે 11મામાં છો એટલે બાયો ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, દરેક માટે આ વિકલન સંકલન નવી વસ્તુ છે. આપણને જે જરૂરી છે એટલા સૂત્રો તમને અલગ તારવીને શીખવી દઈશું. જેમ વિકલનના શીખવ્યા એની પ્રેક્ટિસ કરી તે રીતે આજે સંકલનના સૂત્ર જોઈશું. એની થોડીક પ્રેક્ટિસ અહીંયા આવશે, બાકીની દાખલા ગણતી વખતે પણ ઘણીવાર એની પ્રેક્ટિસ આવશે. એટલે બહુ ચિંતા કરવા જેવું કશું નથી. ભલે તમારે ટોપિક ચેપ્ટર નથી ભણ્યા છતાં પણ અમુક સૂત્રો તો આપણે મોઢે કરી શકીએ, સરળ છે. ચાલો, વિકલનની જેમ સંકલન નામનો એક ટોપિક છે જેને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે અંગ્રેજીમાં. એના 3 સમીકરણો હાલમાં આપણે મોઢે કરવાના. ચાલો જોજો. સંકલન, આ સંકલનનું ચિહ્ન છે, આ સંકલનનું ચિહ્ન છે, ઇન્ટિગ્રેશન એને કહેવામાં આવે. ચાલો, સંકલન dx. એકચ્યુઅલી વિકલન એટલે શું? નાના નાના ભાગ કરવા, ખૂબ સૂક્ષ્મ ભાગ કરવા. અને સંકલન એટલે નાના ભાગોને ભેગા કરવા, સંકલિત કરવા. એમ ગુજરાતીમાં સામાન્ય આનો અર્થ આપણે કાઢી શકીએ. ચાલો જોજો, સંકલન dx. ચાલો, આ dx એટલે વિકલનવાળું પદ આવ્યું, એનું જો સંકલન કરવાનું હોય તો વિકલન સંકલન બંને નીકળી જશે અને x થઈ જશે. એટલે કે આનો મતલબ આવો થાય, જોજો, કોઈક x નામનું સ્થાનાંતર છે એના નાના 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 ટુકડા પાડ્યા, એક નાનકડા ટુકડાને, ખૂબ નાનકડા ટુકડાને આપણે શું કહીશું? dx, એક નાનકડો ટુકડો. અને એવા બધા ટુકડાને સંકલન એટલે ભેગા કરવાનું. બધા ટુકડા જો ભેગા કરી દઈએ તો ટોટલ સ્થાનાંતર કેટલું મળશે? x. તો સંકલન dx ઇક્વલ ટુ x. ચાલો, અહીંયા સંકલન dt હોય તો t થઈ જાય, dy હોય તો y થઈ જાય. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. બીજું સૂત્ર છે ઘાતવાળું પદ. જેમ વિકલનમાં ઘાતવાળું પદ હતું તો આપણે ઘાતાંકનું શું કરેલું યાદ કરો. ચાલો, ઘાતાંકને આપણે આ રીતે કંઈક દર્શાવેલું કે વિકલન હતું ત્યારે ઘાતાંક, જો જરાક સૂત્ર યાદ કરાવીએ, d/dt ઓફ x રેઝ ટુ n હતું તો શું કરતા? n ને આગળ લાવતા અને નવી ઘાત એક બાદ કરીને મૂકતા, n-1 કરીને દર્શાવતા. હવે અહીં શું કરીશું આપણે? સંકલન છે x રેઝ ટુ n dx નું, તો સંકલનમાં આપણે આવું કંઈક કરીશું. જોજો, વિકલનમાં ઘાતમાં એક બાદ કરવાનું તો આમાં એક ઉમેરવાનું આવશે. એક્સની નવી ઘાત લખવાની, ઘાતાંકને આગળ લાવવાનું એવું કશું નથી આમાં. એક્સની નવી ઘાત લખવાની, n+1 જે હતી એમાં એક ઉમેરવાનું. વિકલનમાં શું થતું હતું? ઘાતાંક આગળ આવે ને નવી ઘાતાંક એક બાદ કરીને મૂકતા હતા. અહીં શું આવશે? એક્સની એક ઉમેરી દેવાનું ઘાતાંકમાં અને છેદમાં જે ઉપર નવી ઘાતાંક લખી એને છેદમાં મૂકી દેવાનું. બસ આટલું છે. આ સૂત્ર પરફેક્ટ મોડે કરજો. ફરીથી કહી દઉં કે આ સૂત્ર મેળવવાનું કે એ આપણા વિષયમાં નથી આવતું, બરાબર? એ આવશે મેથેમેટિક્સમાં 12મા ધોરણમાં. પરંતુ આપણે હમણાં જે કામના છે એટલે 3 સૂત્ર ઇનશોર્ટ કહીએ, એમ તો ગોખણપટ્ટીની આપણે ના પાડીએ છીએ, છતાં હમણાં આપણે આ કોઈ સંકલન શીખવા નથી બેસવાનું, માટે આપણે 2-3 સૂત્ર મોઢે ગોખી લઈશું. છતાં ગોખતી વખતે પણ એને યુટિલાઇઝ, ઉપયોગ કેવી રીતે કરવાનો એ તો આપણને ખબર હોવી જોઈએ. જો પહેલું dx સ્વરૂપનું હોય તો x થાય, x રેઝ ટુ n ઘાતાંકવાળું હોય, આ કોની સાપેક્ષે થયું? તો dx ની સાપેક્ષે એમ કહેવાય. x રેઝ ટુ n dx હોય તો x રેઝ ટુ n+1 છેદમાં n+1, જે ઉપર મૂક્યું એક ઉમેરીને તે છેદમાં મૂકી દેવાનું. અને આવું જ સ્વરૂપ dx જેવું જ, જો કંઈ પણ dx હોય કે dt હોય તો એનું સંકલન, વિકલન જેમ એક જ સ્ટેપમાં પતી જાય તેવું નથી. સંકલનમાં એક સાદું રૂપ વધારાનું આવશે. સંકલન કાંથી કાં સુધીના આને ભેગા કરીએ એવું જો આપેલું હોય, આને કહેવાય સંકલન. નીચે શૂન્ય લખેલું છે એટલે પ્રારંભ 0 થી કર્યો અને ઉપર જે લખેલું છે તે અંતિમ લિમિટ, લોઅર લિમિટ, અપર લિમિટ. ચાલો, સંકલન 0 થી શરૂ કરીને t સુધીનું છે અને વંચાય આમ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ t અથવા સંકલન 0 થી t dt. ચાલો, dx નું જેમ x થાય તેમ dt નું t જ થઈ જાય. પણ આવી લિમિટ આપેલી હોય ત્યારે શું કરવાનું? તો મોટા કૌંસમાં એને મૂકવાનું અને નીચેના ભાગે જે પ્રારંભિક છે 0 એને નીચે મૂકવાનો, અંતિમને ઉપર મૂકવાનો. પછી જે t છે એને બદલે અંતિમ કિંમત મૂકો માઇનસ, કેમ આપણે ફેરફાર શોધીએ અંતિમ ઓછા પ્રારંભિક, બસ તેવું જ. ઉપર લખેલું હોય તો અંતિમ, તો અંતિમ મૂકો માઇનસ પ્રારંભિક મૂકો. એટલે કે t ની જગ્યાએ t મૂકીએ, માઇનસ ટીની જગ્યાએ 0 મૂકીએ. તો આવી રીતે આપણો જવાબ t-0 એટલે કે t થશે.
જો આમાં હજી વધારાનું આપણે એક સ્ટેપ લખી દઈએ તો તમને થોડોક હજી આઈડિયા આવશે. આ જ સૂત્રને સંકલન dx છે x1 થી x2 સુધી છે આવું, તો સંકલન dx હોય dt હોય, dx નું x થાય dt નું t થાય, તેમ dx નું થઈ ગયું x મોટો કૌંસ. આ પ્રારંભિક x1, આ અંતિમ ઉપર મૂકી દેવાનું x2, અને બોલાય એમ x1 થી x2. ચાલો પછી x ને બદલે x ની અંતિમ કિંમત મૂકો એટલે કે x2 ઓછા x ને બદલે x ની પ્રારંભિક કિંમત એટલે કે x1 મૂકો. તો આ આપણું સંકલનનો જવાબ આવ્યો એમ કહેવાય. ચાલો આ સંકલનના 2-3 એક ઉપયોગી સૂત્ર છે જે આપણે અહીં એપ્લાય કરીશું અને ખૂબ જ ઝડપથી આવડી જાય એવા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું એક જ વખતમાં નહીં આવડે તો વારંવાર આપણે એની પ્રેક્ટિસ કરવાનું આવશે. સો એ બાબતે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આ 3 સમીકરણો જે છે અચળ પ્રવેગી ગતિના, જેને આપણે 2 સ્વરૂપ લખ્યા, એ 3 સૂત્ર કલનશાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી, કલનશાસ્ત્રનું જ એક ચેપ્ટર સંકલન છે, ઇન્ટિગ્રેશન, એની મદદથી એ સમીકરણ ફરીથી મેળવવાના છે. આ કોઈ વધારાનો ટોપિક નથી, આપણું ઉદાહરણ નંબર 3.3 છે. ચાલો કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. 3 સૂત્રો છે આપણી પાસે મુખ્ય, એ 3ના આપણે 3 ભાગ પાડેલા જ છે. ચાલો ફર્સ્ટ જે છે આપણે તત્કાલીન પ્રવેગના સૂત્રથી શરૂઆત કરીશું. તત્કાલીન પ્રવેગનું જે સૂત્ર છે, પ્રવેગ એ ઇક્વલ ટુ dv/dt. આપણે જાણીએ છીએ કે તત્કાલીન રાશિ જે છે તે કેવી રીતે શોધી શકાય. તત્કાલીન રાશિ સમયની સાપેક્ષે વિકલન કરવાથી મળશે. તો a બરાબર dv/dt. ચાલો આને થોડુંક સાદું રૂપ આપીએ વિકલન સંકલન કરતા પહેલા. ચાલો dv ને એક બાજુ રાખીએ, dt ને બીજી બાજુ મૂકી દો એટલે કે dv બરાબર a × dt. ચાલો હવે બંને બાજુ સંકલન કરીએ આ સૂત્ર એપ્લાય કરવા માટે. ચાલો સંકલન dv, કાં કઈ લિમિટ મૂકવાની તે સમજજો. dv એટલે વેગવાળું પદ છે. ચાલો એનું સંકલન લખીએ ત્યારે શું કરવાનું, વેગ ક્યાંથી ક્યાં સુધીનો છે એ જુઓ. ચાલો સંકલન dv, એમાં વેગ ક્યાંથી ક્યાં સુધીનો છે. વેગ પ્રારંભિક વેગ આપણા કિસ્સાઓમાં અચળ પ્રવેગી ગતિમાં પ્રારંભિક વેગ કેટલો હતો, v0. v0 થી અંતિમ વેગ v. તો સંકલન dv ક્યાંથી ક્યાં સુધી, તો v0 થી v સુધી, પ્રારંભિક v0 અંતિમ v. ચાલો જમણી બાજુ જઈએ, a dt નું સંકલન કરીએ. ચાલો આમાં a તો અચળ છે, અચળને બહાર લઈ આવવાનું. સમયનું ક્યાંથી ક્યાં સુધીનો સમય બદલાય છે, આપણી ઘટના યાદ કરો. પ્રારંભિક સમય 0 હતો, ત્યાંથી અંતિમ સમય t જેટલો થાય છે, તો અહીંયા સમય લખવાનો 0 થી t. હવે dv નું શું થાય, જો આપણા સૂત્ર મુજબ dv નું dx નું x થાય તો dv નું શું થશે, v. તો અહીં મૂકી દીધું v. ચાલો જેમ અહીંયા તમને સમજાવ્યું આ 2 જગ્યાએ, તેમ જે સંકલન કર્યું પછી પ્રારંભિક ને અંતિમ, પ્રારંભિક નીચે લખવાનું, અંતિમ ઉપર. પ્રારંભિક v0 નીચે, અંતિમ ઉપર. જમણી બાજુનું એ અચળ છે એટલે અચળને બહાર ગઈ ગયો. સમયનું dt નું, જેમ dv નું v થાય, dx નું x થાય, તેમ dt નું t. પ્રારંભિક 0 થી t સુધી. ચાલો હવે આ v ની જગ્યાએ અંતિમ મૂકો, માઇનસ v ની જગ્યાએ પ્રારંભિક મૂકો, તો v માઇનસ v0. ખ્યાલ આવે છે કે જો આપણે આ એક્ઝામ્પલ લીધેલું જ છે, x ને બદલે અંતિમ ઓછા પ્રારંભિક, તો v ને બદલે અંતિમ v માઇનસ પ્રારંભિક v0. આ બાજુ a, t ને બદલે t માઇનસ 0. ચાલો સાદું રૂપ આપો એટલે v બરાબર v0 પ્લસ at. આ પહેલું સમીકરણ મળી ગયું અચળ પ્રવેગી ગતિનું. ચાલો આ પ્રવેગના સૂત્ર પરથી પહેલું મેળવી લીધું, બરાબર. ત્યાં યાદ કરો થિયરીમાં પ્રવેગની વ્યાખ્યા પરથી લખેલું હતું, બસ તેવું જ અહીં આગળ પ્રવેગનું સૂત્ર પરથી આપણે આગળ વધવાનું. ચાલો બીજું જે સ્ટેપ છે, વેગ v બરાબર, એક પ્રવેગ પરથી લીધું, બીજું વેગ પરથી શોધીશું, ત્રીજું પાછું પ્રવેગ પર જઈશું, એમાં થોડાક ફેરફારો કરીને. જુઓ વેગ v બરાબર dx/dt. ચાલો ફરી પાછું પહેલાં જેવું જ કરો સંકલન કરવા માટે. dt ને આ બાજુ લઈ આવો એટલે v dt, dx એક તરફ બેચો. ચાલો બંને બાજુ સંકલન કરીએ. આ બાજુ સ્થાનાંતર છે, સ્થાનાંતરમાં આપણે આ કિસ્સાને ધારીશું. પ્રારંભિક સ્થાન કેટલું છે, x0, અને અંતિમ કેટલું છે, x. તો સંકલન જ્યાં dx વાળો ભાગ છે, સ્થાનાંતર વાળો, ત્યાં સંકલન x0 થી x. આ બાજુ v dt. હવે v ને t બે તો જુદા જુદા પડ્યા. v પણ અચળ, અહીંયા કેમ a ને t dt માં a અચળ હતો તો બહાર ગઈ ગયો, વેગ અચળ નથી, તો વેગને બદલે એનું સૂત્ર મૂકી દેવાનું, v0 પ્લસ at. ચાલો v ને બદલે v0 પ્લસ at મૂક્યું. ચાલો આ બાજુ તો આપણે સંકલન કરતા જઈએ, dx નું થઈ ગયું x,
x માઇનસ એક્સ ઝીરો આ તમને આવડે છે, ઉપર આપણે શીખી ગયા, અહીંયા પણ શીખી ગયા સૂત્રમાં. ચલો x માઇનસ એક્સ ઝીરો, જમણી બાજુ હજુ સાદુરૂપ આપીએ છીએ. જુઓ આ કાઉન્સ છૂટો પાડો. પહેલું પદ થશે v0 dt, એનું સંકલન લખી દઈએ. બીજું પદનું પાછું સંકલન, સરવાળાથી છૂટા પડતા બે પદ છે તો બંનેને વારાફરતી સંકલન આપી દેવાનું. ચલો પહેલું પદનું સંકલન થયું v0 dt વત્તા બીજા પદનું સંકલન થશે at dt, a ઇન્ટુ ટી ઇન્ટુ dt. ચાલો સાદુરૂપ આપીએ. v0 પ્રારંભિક વેગ અચળ, એને બહાર ગઈ ગઈએ. dt નું સંકલન શું થાય? t. તો આ v0 ને બહાર લીધો, dt નું સંકલન t લખીએ. ચાલો t ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી t સુધી. ચાલો પ્લસ આમાં એ અચળ છે, પ્રવેગ આખી ઘટનામાં અચળ છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ, તો એને બહાર ગઈ લીધો. ચાલો t dt આવું કંઈક બચ્યું. ચાલો સંકલન t dt કેવી રીતે કરાય? તો જો ઘાત t આવ્યો, ખાલી dt હોય તો શું થઈ જાય? t. પણ આ તો t ની એક ઘાત છે અહીંયા, તો એનું સંકલન કેવી રીતે કરવામાં આવે? જોજો અહીં જરાક ડિટેલ જોઈ લઈએ. ચાલો ખાલી dt હોય તો t થઈ જાય સંકલન, પણ t ની એક ઘાત તો છે અહીંયા. ચાલો ઘાત વાળું પદ એટલે કે આપણું જે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. ચાલો બીજું સૂત્ર મુજબ ઘાતમાં એક ઉમેરવાનું, એટલે t ની નવી ઘાત જે છે તે 1 વત્તા 1 એટલે 2, અને છેદમાં જે નવી ઘાત લખી એ છેદમાં લખવાનું. જો જે જૂની ઘાતમાં 1 ઉમેર્યો અને એ જ વસ્તુ છેદમાં લખી, તો t ની 1 ઘાતમાં 1 ઉમેરતા t ની 2 ઘાત છેદમાં એ બગડો લખી દેવાનો. ચાલો મોટો કાઉન્સ કરી દેવાનો. હવે ક્યાંથી ક્યાં સુધી છે t બદલાતો? 0 થી t. ચાલો અંતિમ મૂકો, માઇનસ પ્રારંભિક. બગડો તો અચળ છે, હા, એને બહાર લખી શકાય મિત્રો, બગડાને બહાર ગઈ આવો તો ચાલે. ખાલી t ની જ કિંમત અંતિમ ઓછા પ્રારંભિક કરવાનો. એટલે શું થશે આપણું પદ? જો 1/3 બગડાને બહાર ગઈ ગયો, t એને બદલે t રિપ્લેસ કર્યો અંતિમ વાળો, તો t² માઇનસ 0². ચાલો 0 ની જરૂર નથી, એટલે આમાંથી શું બચ્યું કે ભાઈ 1/2 t² માઇનસ 0². ચાલો 0² કાઢી નાખીએ તો ચાલે, એની જરૂર નથી. એટલે t²/2 આવું કંઈક આપણું પદ બચશે. જો અહીંયા એ બહાર ગઈ ગઈ તો અહીં t²/2 0 થી t. ચાલો t ને બદલે t મૂક્યો એટલે t²/2 બચે. 0 મૂકો ની મૂકો ફરક નથી પડવાનો, તો શૂન્ય જ થઈ જવાનું છે. અહીં શું બચ્યું? 1/2 a પછી t². તો આપણું બીજું સૂત્ર આવી ગયું. x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at². x0 ને પહેલી તરફ લઈ જાઓ તો આવું સ્વરૂપ મળશે. ચાલો આ બે સમીકરણ પૂર્ણ થયા. લાસ્ટ જે છે એમાં ફરી પાછું પ્રવેગ પર. જો આપણે પહેલું સ્ટેપ પ્રવેગ પરથી મેળવ્યું, બીજું સ્ટેપ વેગ પરથી મેળવ્યું, અને ત્રીજું જે સ્ટેપ છે એમાં ફરી પાછું પ્રવેગ. જુઓ પ્રવેગ એ બરાબર dv/dt. આમાં થોડાક ફેરફાર કરીએ, અને dx વડે ભાગીએ અને dx વડે ગુણીએ. ચાલો dv/dx કરીએ અને dx/dt. dx વડે ગુણ્યો અને dx વડે ભાગ્યો. ખાલી સંકલન સરળ બનાવવા માટે આપણે આવું કરીએ છીએ. આ પ્રમાણે ગોઠવ્યા પછી ચાલો આટલો જે ભાગ છે dx/dt, તમને ખબર છે કે સ્થાન x નું સમયની સાપેક્ષે વિકલન એ તત્કાલીન વેગ આપે છે v. તો dx/dt ની જગ્યાએ v મૂકી દઈએ. કારણ લખીએ કે dx/dt તો આપણે સૂત્ર ભણી ગયા કે x નું એકવાર વિકલન કરવાથી વેગ v મળે. ચાલો મૂકી દો અહીંયા. એટલે પ્રવેગ એ બરાબર v ઇન્ટુ dv/dx આવું કંઈક પદ બચ્યું. એ બરાબર આટલા ભાગને બદલે v મૂક્યો, v ઇન્ટુ dv/dx. ચાલો ગોઠવણ કરો. v dv, dx ને બીજી બાજુ લેતા જાઓ એટલે a dx. હવે બંને બાજુ સંકલન કરીએ. આ બાજુ v dv નું સંકલન, વેગ આવ્યો એટલે સંકલન ક્યાંથી ક્યાં સુધી થશે? v0 થી v સુધી. અને જમણી બાજુ પ્રવેગ અચળ, એને બહાર ગયો. સંકલન dx, x માં ક્યાંથી ક્યાં સુધી ફેરફાર થયો છે? x0 થી x સુધીનો. તો x0 થી x સુધીનું સંકલન લખી દઈએ. ચાલો સંકલન કરતા જઈએ. જોજો જરાક ધ્યાનથી. v નું કંઈ નથી એટલે એક ઘાત તો ખરી અહીંયા v dv માં. જેમ અહીં આવ્યું ને t dt, બસ એક્ઝેક્ટલી તેવું જ v dv છે. તો t ની જેમ એક ઘાત કહેવાય તેમ કંઈ નહીં લખેલું હોય તો v ની એક ઘાત તો ખરી જ. ચાલો ઘાતાંકવાળા પદનું સૂત્ર કયું? એક ઘાત છે તો એકમાં એક ઉમેરી દેવાનું. એટલે v ને 1 વત્તા 1 એટલે v ની 2 ઘાત છેદમાં 1 વત્તા 1 એટલે કે 2 મૂકી દેવાનું. ચાલો ક્યાંથી ક્યાં સુધીનું સંકલન છે? તો v0 થી v સુધીનું. આ બાજુ જોઈએ dx નું સંકલન શું થાય? x. ક્યાંથી ક્યાં સુધી? x0 થી x. હવે કિંમત મૂકીએ. જોજો 1/2 બગડાને બહાર ગયો, 1/2
વીને બદલે વી મૂકીએ એટલે વી સ્ક્વેર માઇનસ વીને બદલે V0 મૂકીએ તો V0 સ્ક્વેર ઇક્વલ ટુ એ અહીં એક્સ માઇનસ એક્સ ઝીરો. ચાલો આ બગડાને પેલી તરફ લઈ જાઓ એટલે આપણું છેલ્લું સમીકરણ આવી ગયું વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇક્વલ ટુ 2a. આ 2 ને પેલી તરફ લઈ ગયા એક્સ માઇનસ એક્સ ઝીરો. તો આ રીતે આપણે અચળ પ્રવેગી ગતિના 3 સૂત્ર કલનશાસ્ત્ર એટલે એક શાખાનું નામ છે, એમાં એક સંકલન નામના ટોપિક છે. સંકલનની મદદથી આપણે આ રીતે ત્રણેય સમીકરણને ફરી પાછા મેળવી શકીએ. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ સમીકરણોનો ઉપયોગ દાખલા ગણવા માટે કેવી રીતે કરવાનો એના વિશેની ચર્ચા કરીશું. કેટલાક ખાસ કિસ્સાઓ ધારીશું, જેમ કે કોઈ વાહનને બ્રેક મારીએ તો આપણને ખબર છે કે અમુક અંતર કાપીને એ થોભે છે, તો એ અંતર કેટલું મળે, એવી બધી ગણતરીઓ આપણે ટૂંકમાં કહીએ તો વ્યવહારમાં પણ આપણને ઉપયોગી થાય એવા કેટલાક દાખલાઓ આપણે ગણીશું. તમને ખ્યાલ આવશે કે આ ઝડપ, વેગ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ બધા આપણને કેવી રીતે વ્યવહારમાં યુઝફુલ છે એના વિશે કેટલાક દાખલાઓ ગણીશું. આ સંકલન અને વિકલન બે મિક્સ નહીં થાય એની કાળજી રાખજો. આપણે નેક્સ્ટ ટાઈમ એક કામ કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં સંકલન વિકલન બંનેના સૂત્રોને એક સાથે પહેલાં લિસ્ટ બનાવી દઈશું. તમે આ તો નોટમાં ઉતારજો જ, ફરી પાછું નેક્સ્ટ ટાઈમ એક સૂત્રોનું લિસ્ટ બનાવીશું જેમાં એક તરફ સંકલન, બીજી તરફ વિકલન હોય, જેથી કરીને તમને બંનેનો ભેદ ખ્યાલ રહેવો જોઈએ, તફાવત સમજાવવો જોઈએ. કારણ કે આપણે 12માના એન્ડ સુધી આ તો સૂત્રોનો ઉપયોગ કરતા રહીશું, તો એમાં કોઈ ગૂંચવડો ના રહે એટલા માટે સૂત્રોની યાદી બનાવીને પછી દાખલા ગણીશું. થેન્ક યુ વેરી મચ.